રાજકોટ વિભાગના પોલીસ નિરીક્ષણ શ્રી રાજકોટ જિલ્લાની વાર્ષિક તપાસણીના કાર્યક્રમ અંતર્ગત છાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે યોજાયો। આ બેઠકમાં રાજકોટ વિભાગના પોલીસ નિરીક્ષણ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, રાજકોટ જિલ્લાના રૂરલ એસપી વિજયસિંહ ગુજ્જર સાહેબ, છાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મેટોડા, રીબડા, લોઠડા, પીપળિયા, પડોલા, પીપલાણા સહિત વિવિધ ઔદ્યોગિક વિસ્તાર એસોસિએશનના પ્રમુખો, હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યાઓ, ગુનાખોરીઓ અટકાવવા માટે પોલીસ અને ઔદ્યોગિક વચ્ચે વધુ મજબૂત અને સમન્વય કેવી રીતે વધારી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત સોશિયલ ક્રાઇમ, સાયબર ફ્રોડ અને વધુ પડતી લાલચ ઉપર કોઈએ વધુ ધ્યાન ન દેવું તે માટે વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ નિરીક્ષણે જણાવ્યું હતું કે છાપર વેરાવળ, લોઠડા, પીપળિયા, રીબડા, પડોલા, મેટોડા, હડમતારા, પીપલાણા જેવા વિસ્તારમાં મોટું ઔદ્યોગિક ઝોન આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે। કોઈપણ પ્રકારના ગુનાને અટકાવવા માટે ગુનાની તપાસ માટે કામદારોના આધાર પુરાવા તથા જરૂરી ડોક્યુમેન્ટ આપણી પાસે રાખવા અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તે માટે વધુ માર્ગદર્શન આપ્યું હતું। બેઠક દરમિયાન હાલ રાજકોટ ગોંડલનું 6 લેનનું કામ ચાલુ હોવાના કારણે અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તે માટે છાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દ્વારા કામદારો અને વેપારીઓને હેરાનગતિ ન થાય તે માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થાને વધારવામાં રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ મહેરબાન આઈજી સાહેબ દ્વારા છાપર ઓડિટોરિયમ ખાતે આજુબાજુના રીબડા, પડોલા, હડમતાળા વગેરે એસોસિએશનની સારા એવા માહોલમાં મિટિંગમાં ચર્ચા કરવામાં આવી અને રાજકોટ ગ્રામ્યના ઇન્સ્પેક્શન સબબે આજરોજ સાહેબે અહીંયા છાપર ખાતે એસોસિએશનની મિટિંગ લેવામાં આવી, જેમાં ટ્રાફિક વગેરે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે અને જે મુદ્દા છે તેની અમે પોલીસ તરીકે તમામ મુદ્દા વેરીફાઈ કરી અને તેને આવનારા સમયમાં કેવી રીતે ફૂલફિલ કરી શકાય તેના મુદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ। આમ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ દ્વારા સારી એવી સાયબર ક્રાઇમને લગતી, ટ્રાફિક બાબતે, મજૂરો બાબતે, અવેરનેસ બાબતેની જરૂરી ચર્ચા કરવામાં આવી।